હાલો, કેમ છો મિત્રો? બધા મજામાં? આજ તો મેં ઇન્દુની ઘરે આવ્યા છીએ પાછા. તેથી સોલી લેવા આવ્યા હતા. આજ તો મહેંદી મૂકવા આવ્યા છીએ. અમારે સાંજે જમવા જવાનું છે, કાલે જાનમાં જવાનું છે. અમારા પિનલબેનને મહેંદી મૂકે છે, જો એને હિન્દુ માસી. હાલો, કેમ છે? સારું છે હો. અને પીનુબેનને મહેંદી મૂકે. કેવી મૂકે છે પીનુ હિન્દુ માસી મહેંદી? મસ્ત મૂકે છે. મને બહુ ગમે, મસ્ત મૂકે છે. આપણે મહેંદી જઈએ, જેને મહેંદી મૂકવી હોય એ આવજો. અમારા બેન હિન્દુને કેવું છે મારે પાર્લરનું ખોલે. કાં હિન્દુ? મારે પાલન નહીં, મહેંદી આઈબ્રો કરાવી જવાનો. ઘેરે આવવાનું કહેતા? હા, એટલે કહું ઘેરે આવવાનું. કાંઈ નહીં, અમે ઘરે આવશું. બીજું હું તો મહેંદી મૂકી દેતો. પછી તો છોકરાવાળાને કાંઈ નક્કી ન કહેવાય. નાના છોકરા થઈ જાય પછી તો. હવે ટીકુબેન હું નૈરી નથી. મારો છોકરો રોવે છે એમ કે પછી તો. નવરા આશે મેકી દેવું. હા, એ વાત એ હાચી. હમણાં દેહમાં જવાનું છે? દેહમાં કઈ નક્કી નથી. લગ્ન છે ને? લગ્ન હોય તો જવાનું. જવું છે. કાંઈ નહીં, આવજે નહીં. મેળે છે તો આપણે બધા ભેગા થવું. ઓલા નીલાંજાન તો 14 તારીખ છે, તો 15 તારીખે તો અહીંયા તું હોય જ તે. ત્યાં તો આવવા થાય તો ને. તમારે કોઈને નથી લગ્ન? છે ને મારા નણંદના 17 તારીખના. હગા નણંદના છે? મારા કાકાજી છોકરી. ઠીક ઠીક. એ સારું લે. મહેંદી નથી શીખતી બધા. બેન પાસે જોવાની કે મસ્ત મૂકી જો મહેંદી. મને લેવાઈ જાય. તમે ફોન કેવો લઈ? હા, અમને ખબર નહોતી. નકર અમે તને ન કહી કે તું ભાઈ અમારા હાટું કોણ લઈ લેજે એમ. કહેવાય ને પાલા ગઈથી પાર્લરમાં લેતી આવે. હે તો મને નહોતી ખબર. આપણને જાડી દઈએ. રેળાઈ જાય છે ને? કાંઈ વાંધો નહીં ભાઈ, હાલ છે. કા પીનુબેન? પીનુબેનનો વારો છે, પછી મારો વારો છે. જ્યાં છોકરીને લેવા જાય ભણવા ગઈ છે. આગળ હજી તમારી બેન તો બાકી છે, આગળ આવશે. આગળ હિન્દુ જાહે 2:30 વાગે છૂટે ને એટલે લેવા. એની છોકરી ભણીને એવી જો વાતુડી વાતો કરે. ધુવે કેટલામાં ભણશો બેન? હે? જુનિયરમાં કે સિનિયરમાં? છે. લાય બબલું તોડ દઉં? કેમ? તને દેખાડું છું. તું વાતું કરે એમાં તું આવી લે. તું વાતું કરી પછી તને દેખાડું. કેમ? બેન હાલો, હું દઈરું તમે? હું દઈરું? હરકું બોલ. હું દઈરું? સાંડ દઈરો છે. બતાવી તું તારો સાંડ. સાંડ કેમ સુરત જેવો લાગે છે? કરવૈયા જેવો. હું કરજો હરખુભાઈ લાઈક કરજો કે સબસ્ક્રાઇબ કરજો. અરે વાહ વાહ વાહ. હું બનાવ્યું? તને હારી હાડી પહેરતા આવડે તને? હું પઢાવીશ એમ કે. અરે ભગવાન, મને તો રસોડી ભાષા નથી સમજાતી. તમને કેમ સમજાય? અરે વાહ વાહ વાહ. સમજો. તું કઈ ભાષા બોલશો બેન? કઈ ભાષા બોલશો? ગુજરાતી? ઉર્દુ બોલશે એવું લાગશે? અમુક એવું ફોનમાં બોલે ને આપણને બોલતા ન આવડે એવું હિન્દી બોલે. હે હિન્દી તો બોલે ને. હિન્દી આવી બોલે પણ. A few moments later.
અમે એવા સી મહેંદી પાડી, મહેંદી પાડવા ગયા હતા. તમે કઈ ઘેર હતા નહીં, કામે વહી ગયા હતા. કામે લઈ આવ્યો. હા, તમે તો જમ્યા હોતે. તમારે બાકી છે. અમારે બાકી છે, ઉંદેડા કૂદે છે. બહુ ભૂખ લાગી છે. અમારા પિનલબેન હજી તૈયાર થાય છે. હા, માતાજી બે બાજુ પાછી પાડીને જો બેને તો સોલી પહેરી છે. રેડી. હાલો હાલો જમવાનું બાકી છે. હા, થઈ ગયા તૈયાર? હા હો, થઈ ગયા. હવે કાંઈ બાકી છે? નહીં ઓલરાઈટ, પછી ડન. સારું, હાલો જાવું ને હવે. તમારે તો કાંઈ ઉપાધિ નથી ખાઈને વે વાસ્તે. અમારે હવે ઉપાધિ હોય. સ્પ્રે કોને નાખ્યો? મેં નાખ્યો. હા, ક્યાંથી લાવ્યો? અંતર છે સ્પ્રે. અંતર છે. કયું આપણી વાળું? ઘરમાં કેવું અંતર લીધું હતું તમે? હા ઈ જ હતું. આવડવા કે એટલે જ કહું છું. સારું, હાલો રાસ ગરબા લે જમવા બધા જમી જુઓ. આરતી બેન બધા જમે છે જુઓ. હાય જાગુ, શું ખાશો? જમી લઈ, રાસ લેવા જાવ. તો બધા જમી લીધું છે ને આપણે આ અમારા ગામના સરપંચ છે ને એના ભાઈ રાસ ચાલુ થઈ ગયો. અમારી ટીમ છે ભાઈ જો. ઘર આવી ગયા છે ને કેટલા વાગ્યા સુધી રાતના 12:30 થયા છે ને હું થાકી ગયા છે પણ બહુ મજા આવી ગઈ. તો હવે વિડીયો એન્ડ કરશું. તમને બધાને જોવાની મજા આવી હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.